બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે વિરામ લેતા લોકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે। લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતને પહોંચી શકાય એ માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જે અંતર્ગત વરસાદ પછીના સમયે ઉદ્ભવતી સ્વાઇન ફ્લૂ, ઝાડા ઉલટી અને મલેરિયા જેવી બીમારીઓનો ઉપદ્રવ ન થાય એ માટે આરોગ્ય વિભાગે કમર કસી છે। વરસાદી વાતાવરણ બાદ સ્વાઇન ફ્લૂ અને ઝાડા ઉલટી જેવા રોગોનો ઉપદ્રવ વધતો હોય છે, જેને ડામવા માટે આરોગ્ય વિભાગે તમામ સ્તરે દવાઓનો જથ્થો પૂરતો છે તે સુનિશ્ચિત કરવા સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવાઓનો જથ્થો પહોંચાડવાની વ્યવસ્થા કરી છે। ઝાડા ઉલટી અને મલેરિયાના કેસો ન વધે એ માટે લોકોને આરોગ્ય સંબંધિત કાળજી રાખવા અંગે આરોગ્ય કર્મીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ KS ન્યૂઝ બનાસકાંઠા।